શંકર ટેકરીમાં તો ઉપર સિદ્ધાર્થનગરમાં ને ત્યાં તો એવું છે કે અડધા જે રોડ છે એમાં ગટર નાખેલી છે, અડધી શેરીમાં ગટર નથી. તો આ પણ એક ખૂબ ગંભીર સમસ્યા કહેવાય. ગોકુલનગર નામક વિસ્તારો છે જેમાં અંદર જે ગટરના જે આપણે બે મેનહોલ હોય એની વચ્ચે છે એ પાઇપનું ફિટિંગ જ નથી. આવી પણ સમસ્યા ઘણી બધી જગ્યાએથી છે. ઉપરાંત છે એ પાણી ભરાવાની સમસ્યા, તો વરસાદી પાણીની સમસ્યા અનેક વિસ્તારોમાં થાય છે. ગોકુલનગરમાં હોય, ખોડિયારનગરમાં હોય, સનેશ્વર પાર્ક હોય કે જે સહજાનંદ પાર્ક હોય, ત્યાં પણ જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા થાય છે. આખા ઉદ્યોગનું પાણી છે એ સનેશ્વર પાર્ક હોય કે સહજાનંદ પાર્ક હોય એમાં આવે છે. ત્યાં પણ બોક્સ કેનાલની જરૂર છે. આ ઉપરાંત રોડમાં એક સમસ્યા ઓવરહેડ કરું, મયુર ટાઉનશીપથી અંદર જતા અટલ બિહારી વાજપેયી આવાસ આવે, સરકારના જ બનાવેલા આવાસમાં છે જવા માટે રોડની સુવિધા નથી. આ ખૂબ ગંભીર વાત કહેવાય. વર્ષોથી જે આ રોડ છે એ બનાવી નથી શકતા, કાંઈક ને કાંઈક પાઇપલાઇનના ઇસ્યુને એવું બાનું કાઢે છે. હકીકતમાં છે પેવિંગ બ્લોક નાખીને મસ્તીનું જે કામ થઈ શકે એમ છે, સરકારની કરવાની જે દાનત હોવી જોઈએ. આ ઉપરાંતના તમને પ્રશ્નો કહું, પાણીની સમસ્યા. એક તો એકાત્રા પાણી આવે છે, ઓછું આવે છે, ફોર્સ ઓછો આવે છે. તો તમામ વિસ્તારોમાં છે, ત્રણેય વિસ્તારોમાં. ગોકુલનગરમાં પણ આ જ સમસ્યા છે, ઓછા ફોર્સની સમસ્યા. શંકર ટેકરીમાં પણ આ જ સમસ્યા છે. મેં કીધું એ કૃષ્ણા ગાર્ડનવાળી શેરી, અમુક જે મુસ્લિમ વિસ્તાર છે તેમાં પણ. આ ઉપરાંત જે અમુક જે વિસ્તાર રહ્યો સિદ્ધાર્થનગર, વાલ્મીકીનગર, ત્યાં પણ જે આવી સમસ્યાઓ છે. ઉપરાંત એ સિવાય છે રણજીત સાગર રોડની સોસાયટીઓ, મયુરબાગ લીધો, સેટેલાઇટ લીધો, આ તમામ સોસાયટીઓમાં પણ જે આવી સમસ્યા કોમન છે. પાણીનો ઓછો ફોર્સ આવે છે, પાણી ગટરવાળું આવે છે, આ તમામ સમસ્યાઓ છે. આ ઉપરાંત બીજી સમસ્યાઓ જેમ કે જન્મનો દાખલો કાઢવો હોય, મરણનો દાખલો કાઢવો હોય તો લાલ બંગલા સુધી લાંબુ થવું પડે છે. અને ત્યાં પણ જે 100 થી 200 જણાની લાઈનો હોય છે. તો આજે ગોકુલનગર કયો, રણજીત સાગર રોડ કયો કે આજે શંકર ટેકરી કયો, ત્યાં અલગથી જે ફોર્મ ભરવાની સુવિધા માટે કેન્દ્રો હોવા જોઈએ. આ ઉપરાંત જે બીજી ઘણી બધી સમસ્યાઓ છે એ વોર્ડમાં છે. સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, ઘણી જગ્યાએ છે, ક્યાંય પણ જે લાઇટ નાખવા નથી આવતા, અધિકારીઓ આવીને બાના બનાવીને લાઇટના વયા જાય છે. અને ઘણી બધી જગ્યાએ તો જે થાંભલામાં સ્ટ્રીટ લાઇટ જ નથી. તો આ તમામ સમસ્યાઓ છે તાત્કાલિકપણે સોલ્વ થવી જોઈએ. હજી ઘણી બધી સમસ્યાઓનું લિસ્ટ છે. જે મુખ્ય સમસ્યાઓ છે એ તાત્કાલિકપણે જે સોલ્વ થવી જોઈએ. અને જો સોલ્વ કરવામાં નહીં આવે કે એમાં તંત્ર નિષ્ફળ નીવડશે તો વિપક્ષ તરીકે જે અમે હાજર છીએ. આમ આદમી પાર્ટીની આખી પેનલ છે જે લડી હતી હાજર રહેવાની છે. એટલે ખાસ કરીને જનતાને કહું છું, જનતાએ તો મૂંઝાવાનું નથી જ. અમે તમારી સાથે જ છીએ. તમે જે આપેલો એક એક વોટ છે એ અમારા માટે છે અમૂલ્ય છે, અમારા માટે કિંમતી છે. એટલે અમે જે તમારી સેવામાં હાજર જ રહેવાના છીએ અને સરકાર પાસેથી આપણે જે કામ લેવાનું જ છે. એટલે સરકારને ખાસ કહેવું હતું કે આ જનતાની તમામ સમસ્યાઓ છે વોર્ડ નંબર 15ની મેં તમને વર્ણવી છે, તાત્કાલિકપણે સોલ્વ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો વિપક્ષ તરીકે છે તમારી પાસે કેમ કરાવવું એ અમે છે અમારી રીતે નિર્ણયો લેશું. જનતાને સાથે રાખી અને કેવી રીતે તમારી પાસેથી કામ કઢાવવું એ પછી અમે અમારી રીતે નક્કી કરશી. પણ એ પહેલાં મને આશા છે સરકાર આ બધા કામ છે એ કરી દેશે. એટલે ખાસ કરીને કરી દેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.